મારા ગોગળા હવે આટલા બધા નવરાત્રીની જતા રહ્યા છે, હવે આગળ નાસ્તાનો શું પ્રોગ્રામ છે? એ નાસ્તાનું તો મારી ગોગડી બધા બાયુ માટે સરપ્રાઈઝ છે. પછી કહી દઈ ને એટલે વખા કાઢે છે, આ હારું ને આ નબળું ને આ હેણું ને. તો મને તો કેવું જોઈએ ને મારા ગોગળા, તમે પ્રમુખ છો તો મને તો ખબર હોવી જોઈએ ને. મારી ગોગડી કાલ દાબેલી છે ને પમદી સમોસા ચાટ છે ને એવો બધો નાસ્તો છે, તને ભાવશે, તું તારે મૂંઝાઈશ નહીં. ઓલા ફેમસ હલ્દીરામની દુકાન છે ને ત્યાંથી જ મંગાવું છું, તું તારે મૂંઝાઈશ નહીં, બધા એને ભાવશે હો મારી વાલી. ના, મારે એવું કઈ સમોસા ચાટ નથી ખાવું. તમે પ્રમુખ છો તો મને ભાવે એવું ના ખવડાવો તો શું કરવાનું? તમે ગમે એમ કરો, કેન્સલ કરો એ બધું, અને મને પાવભાજી ને પરોઠા, આલુ પરોઠા ને એવું બધું ખાવું છે, પેટ ભરાઈને એવું ખાવું છે. મને ખબર ને તમને છોલે કુલચા બહુ ભાવે મારા વાલીડા, તો છોલે કુલચા ખાવા છે એક દિવસ પાવભાજી ખાવી છે, અને એક દી કાંઈક આલુ પરોઠા પનીર પરાઠા ને એવું કરાવો મારા વાલા, અને એક દી લાઈવ ઢોસા રાખો. તમને બાયુને કહેવામાં જ આ વાંધો છે, મેં નહીં પણ આખી પુરુષ મંડળીએ નક્કી કર્યું હતું કે કોઈ બાયુને કહેવું નથી. આ તને કહેવાય ગયું વાલુડી, એટલે વાંધા પાડસ તું. હે મારી દીકુડી, હું તને બધું ખાવા લઈ જઈશ, પણ સોસાયટીમાં તો હવે નાસ્તો નક્કી થઈ ગયો છે. સોસાયટીની ડાયરીમાંથી જે ઓર્ડર આપ્યા છે ને જ્યાં હું બધું કેન્સલ કરાવી દઉં. ગોગડા તમે ના મૂંઝાવ, અને ડિપોઝિટ પાછી લેવડાવી દઉં તમારે. અને મારી બેનપણીના હસબન્ડે હોટલ ચાલુ કરી છે ને, ત્યાં આલુ પરોઠા ને છોલે ને ટીકી ચાટ ને એવું ગરમા ગરમ બનાવે છે ને મજાનું, અને હું કહીશ ને તો ડિસ્કાઉન્ટ આપી દેશે. બોલો સોસાયટીમાં કર દો ને મારા વાલીડા, આવું શું કરો છો? હું તને ખવડાવી દઈશ બાર માર વાલુડી. આ બધું આયોજન આપણા એકનું થોડુંક છે, તે એમ કેન્સલ થઈ જાય માર દીકા. અરે તમે સમજતા નથી, તમે તો ખવડાવી દેશો, પણ હવે વૈધા છે 3 દી નવરાત્રીના, તો તમે જો આવું બધું રાખો ને તો હાંજે મારે રાંધવું નહીં. આજે રોટલીની માથાકૂટ વાળો શોર્ટ વિડિયો છે ને વાયરલ થઈ ગયો છે, તો જોઈ લેજો મારા સબસ્ક્રાઇબર મિત્રો. રોટલીની માથાકૂટ, ગોગડીએ કરી રોટલીની માથાકૂટ, તે શોર્ટ વિડિયો જોઈ લેજો મિત્રો. મારે રોજ હાંજે તૈયાર થવું કે પાર્લરમાં જવું કે પછી શું કરવું, રાંધવું મારા ગોગડા કાંઈ સમજાતું નથી. અને થાકી પાકી આવું ને રાતે તે કાંઈ સમોસે થાતું નથી મારું, તો પાછી ભૂખ લાગે છે, પાછું ઝોમેટો કરવું પડે, ત્રણ દાન તો ખાવું પડે છે મારા વાલીડા. આવું કરીને બધા લેડીઝની આ માંગ છે, મારી એકની નથી, તો લેડીઝની માંગ પૂરી કરો. આવું તો નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે મારા વાલીડા, તો આટલું કરી દો ને. સ્ત્રી અટની સામે તો અમે ના આવી મારી ગોગડી, તે સારું વાંધો નહીં. આજ હું છે ને અમાર 5 મંડળ છે ને સોસાયટીમાં, એમની જોડે વાત રજૂ કરીશ, અને તારા જે ઓળખીતા છે ને હોટલવાળા સારું બનાવે છે એનો નંબર આપી દેજે મને, તો પછી બજેટ પાસ કરાવી ત્યાં કેન્સલ કરીને તે તું કહેશ ત્યાં આપણે ઓર્ડર આપી દઈશું મારી વાલુડી. અને હવે એક ખાલી વાત હતી મારા ગોગડા, હવે આટલી સારી નવરાત્રી છે અને આ વખતે મેં કાંઈ લીધું નથી. એક ડિઝાઇનર બ્લાઉઝ લીધું ને 2 ચણિયા ચોળી લીધી ને થોડુંક લીધું હતું. તે આ કંદોરાની ફેશન નીકળી ને, એ તો મને ખબર જ નહોતી કે આટલા હારા અને ફેશનેબલ કંદોરા નીકળ્યા છે. મારી જોડે ખાલી ચાંદીના 2 કંદોરા છે, અને બીજું તો કાંઈ છે નહીં. તે બધી બાયુ અસલના કંદોરા પહેરે છે. તે હાલો ને મને નવા કંદોરા લઈ દો ને, મારે મોજડી લેવી છે, રજવાડી મોજડી ચણિયા ચોળી પહેરવા લઈ દો ને વળી. આવું શું કરો છો માર વાલુડી, માર ગોગડી, મેં તને મહિના દી પહેલા કહી દીધું તું ને, તાર જે લેવું હોય એ પહેલા લઈ લેજે, પછી મારે ક્યાં પૂગવું. હું પ્રમુખ છું, નાસ્તો આવ્યો કે ના આવ્યો ને બધું ડીજેનું બધો પ્રોગ્રામ મારે કરવાનો હોય. આ ઐશ્વર્યાબેનને બોલાવવાની એ મારે હોય ને, આવ્યા ન આવ્યા ને એમની સરભરા કરો, ને ફાલ્ગુની પાઠક બેનની સરભરા કરો, ને ગીતાબેનની કરો, ને ઘણા એની સરભરામાં જ હું રહું છું. જાજી ફૂલહાર મંગાવો ને એમને ગમે એવો નાસ્તો કરાવો, એમને લેવા માટે ગાડી મોકલો. હવે હું કેટલે પૂગું, સવારે ધંધે જાઉં, અડધી રાત સુધી આ કરું, હું આય પામતો નથી ગોગડી. મેં તને મહિનાથી પહેલા કીધું તું ને, તાર જે લેવું હોય તું તારે મન મેલીને લઈ લે, પણ હવે તું વચમાં ક્યાં રોન કાઢસ પૂડી. હું તો આ હુતી, હવે માર નથી ગરબા ગાવા આવવું, નથી નાસ્તો કરવા આવવું, નથી રાંધવું, માર કાંઈ કરવું નથી. બરાબર, મેં આ નોરતા કર્યા છે તો એમાં આ મને દુખી કરવા વાળા બધાયને પૂગજો મારી માં, મારા નોરતા ફળજો હે મારી માં. આ મારી ગોગડી તો રિહાઈ ગઈ હે મારી ગોગડી. આવું હતું હશે. હાલ ઊભી થા મારી ગોગડી, હાલ કાલ હું રજા મૂકી દઉં નોકરીમાં અને તારા ભેગું આવીશ હો. હું તો નવરો જ છું, તું તાર ભેગું આવીશ. હાલ મૂંઝાઈશ નહીં, હાલ ઊભી થા મારી દીકુડો. મારા દીકાને મારી ગોગડીને તો ઉપડાતી નથી, ઉપડતી નથી. આવું ન હોય બકુડી, તું નાની નથી હવે મારી દીકુડી, તું ઉપર આવી જા મારી દીકા. હાલ જો હું તને મનાવશું ને, સોરી કહું છું, બસ મારી દીકુ સોરી કહું છું તને. અને કાલ તાર જે જોઈ એ બધું લઈ દઈશ ને, કાલ નોકરીમાં રજા મૂકું છું. હાલ જો હવે તું મોટો થઈ ગયો મારો દીકરો, ઊભો થઈ જાજો.
પછી ના નહીં પાડો ને રજા તો મૂકી દેશો પછી કાલ લાલ દરવાજે લઈ જઈને એમ નહીં કોને કે લઈ લે હાલ અને લો ગાર્ડન જઈને કે હાલ લઈ લે તાર જે લેવું હોય એવું નહીં કોને. તે લો ગાર્ડન જઈને જ કહેવાનું હોય ને, ત્યાં તો ફેમસ મળે છે ગાંડી મારી વાલુડી, ત્યાં તો ફોરેનર લેવા આવે છે, ભાત ભાતના કંદુરા હશે, તો હું શું કામ તને ના પાડું, લઈ લેજે ને તું તારે. મારે ગોગડા મારે કોઈ લો ગાર્ડન થી નથી લેવું અને મારે કોઈ લાલ દરવાજા થી નથી લેવું, મારે ત્યાંથી નથી લેવું. મારે ગોગડા તમારે લઈ દેવું હોય તો મને માણેક ચોક થી લઈ દેજો, તો હું માનું નહીં તો હું નહીં માનું, હું આમને આમ ઊંધી લટકાઈ રહીશ પછી કહેતા નહીં હો ને. લે આણે તો ભારે કરી, આ તો બીજા બૈરા જેવી જ નીકળી. અલી મારી ગોગડી, મારી વાલી વાલી ગોગડી, તાર કંદોરા વળી ચાંદીના લેવાશે કે ચાંદીના ગલેટ વાળા? માર ચાંદીના નથી લેવા અને માર ચાંદીના ગલેટ વાળા નથી લેવા. તમે તો મન કઈ આજ સુધી લઈ જ નથી દીધું, ભૂંડું ભૂખ જેવું ઓક્સિડાઇઝ નું ને એવું લઈ દીધું. મારે તો કંદોરો 22 કેરેટના હોનાનો લેવો છે. વિચાર વિચાર ગોગડા, આજે થાય કો શું, એના કરતા પછી આખો વરા થાકી જઈશ. એના કરતા વિચાર વિચાર ગોગડા, વિચાર. હું વિચારું હું ખબર નથી પડતી, અત્યારે તો મારી માં યાદ આવી જાય છે. હારું હાલ મારી વાલી ઊભી થઈ જા ને ડાઈ ડાઈ થઈ જા મારી દીકો, તને સોનાનું તું નહીં લઈ દઉં, અટાણે દિવાળીએ લઈ દઈશ, બસ પ્રોમિસ છે તને. પણ હું તને અત્યારે ચાંદીનો લઈ દઈશ, 2 લઈ દઈશ તમારે, એક નહીં, ચાંદીના 2 કંદુરા ને એક હાર ને બુટિયું ને બંગડિયું ને બધું લઈ દઈશ. તું તારે લાખ રૂપિયા સુધીનું ચાંદી લઈ લેજે, પણ અત્યારે મારી વાલુડી આવી જીદ ના કર અને બેઠી થઈ જા. માર પપ્પાને પ્રોમિસ કર્યું તું તમે કે મારી ગોગડીને રાજી રાખશો અને તમે તો રાજી નથી રાખતા. આ નાના રૂપિયાની ગણતરી કરો છો, માર નથી રહેવું તમારી જોડે. મારી વાલુડી તું કેટલી હારી છો, ચાંદીનું કીધું હોનાના બદલે તોય તું માની ગઈ આટલી જલ્દી. તું બીજા બૈરા જેવી નથી હો મારી ગોગડી, ચાંદીમાં જ માની ગઈ મારી વાલુડી. બહુ કાલી કાલી લાગસ તું મને. તે માની જ જાઉં ને, તમાર જેવાને બધાયને હું સારી રીતે ઓળખું. માર ચાંદીનું જ લેવું તું અને એક જ લેવું તું, પણ હોનાનું નામ દઉં તો તમે મને ચાંદીનું લઈ દ્યો ને. હે મારા વાલા વાલા ગોગડા, તમને વાલ કરું હું. એ મજા આવી ગઈ. એ મારા વાલા વાલા સબસ્ક્રાઈબર મિત્રો, તમારી જોડે ક્યારેય આવું થયું છે? એ મારા વાલીડાઓ તો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો હોને મારા વાલા વાલા સબસ્ક્રાઈબર મિત્રો. મારા વાલીડા હું છેતરાઈ ગયો કે તમે બધાએ છેતરાઈ ગયા છો? મારા સબસ્ક્રાઈબર મિત્રો તમારો અનુભવ મને કહેજો હોને વાલીડાઓ. એ મારા વાલા વાલા સબસ્ક્રાઈબર મિત્રો, તમારી જોડે ક્યારેય આવું થયું છે? એ મારા વાલીડાઓ તો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો હોને મારા વાલા વાલા સબસ્ક્રાઈબર મિત્રો.